ને 5 તત્વમાંથી નથી થયું. તું કૃષ્ણ 1 સેકન્ડ પૂરતો ખોલતો નહીં. હા તો જવાબ ન દેતો. જે કાંઈ બન્યું છે ઈ કેતો નહીં હમણાં. હમણાં 5 મિનિટ કમ પછી કાંઈ. પણ 5 મિનિટ કમ. 5 મિનિટ કમ. હવે જો એક વાત કરું. નો કેતો કૃષ્ણ. આંબાનું લાકડું હોય બેટા, અને એક ડાઇનિંગ ટેબલ આંબામાંથી બનાવ્યું હોય, પછી એક શાકમાંથી બનાવ્યું હોય. તું એને સીધું કહી દઈશ તો મજા નહીં આવે. એટલે ઈ એક નો કેતો. શાકમાંથી કર્યું. આ ક્યાં લાકડામાંથી કર્યું ડાઇનિંગ ટેબલ? તો કે એ આંબામાંથી કર્યું. થાય ને આંબામાંથી પાટિયા હોય એમાં થાય. હવે રહ્યા તો જે કરવું થાય. પછી આ તો કે દેવદારમાંથી, આ તો કે એ શીશમમાંથી, આ તો કે ચંદનમાંથી. એ મારે સમાધિ થાય એક વાત છે તો ભધવડો કે મારો ભાગલો એની કાકાની સમાધિ સુખોડની કરવી છે. કામ થઈ જાય. સુખોડનું મંદિર બધા મોટું, અને માથે ધજા થોડી, નીચે ખાડામાં સુખડ કાકા આખે આખા નહીં ફૂલ પધરાવશું કૃષ્ણ. ફૂલ પણ તું જો હવે મને એક વાત કરી લેવા દે. કારણ કે એને હરકું હૃદયમાં નહીં ઉતરે, તું સીધો જવાબ દઈ દઈશ તો નહીં ઉતરે. બરોબર? કહીશ તો તું જ. વાત તો તારી જ હું કરીશ. તારા માંથી જ મારા પાસે આવશે. આજે સવારે હું છે ને બેઠો એના કરતા એને ખબર પડી. ના એને હું કહું ને હમણાં કહું. હું પડદો ન રાખું કૃષ્ણ. જો હવે મને છે ને આજ હવારના પરમાં બેઠો ને કૃષ્ણજી જવાબ દેશે ને એ હું તમને હું તને સીધું બોલી દઈશ ને તને સમજાય ને એની કિંમત નહીં થાય. હું તને સીધી વાત કરી દઈશ ને તો તને ખાને નહીં પડે. હું તને છે ને પગથિયાથી લઈ જઈશ. કૃષ્ણ હમણાં સીધું કહી દે એટલે મેં ના પાડી. ના હમણાં ખમી જા. હવે તો બોલતો જ નહીં. મને ખબર તારી, હું ઓળખું. તું ભોળ્યો. ના હાવ ભોળી. તારા જેવો ભોળ્યો મેં દુનિયામાં કોઈ જોયો નહીં. જો હવે આપણે બધા સત્સંગ કરી. એટલે જલારામ સાંભળસ તો હવે તને આવડે જવાબ દેવાનો. આખું વિશ્વ શણગાર શેનો સજે છે? સ્ત્રી હોય પુરુષ હોય તમામ, સ્ત્રી પુરુષ અને પાવડીઓ ત્રણેય જણા શણગાર શેનો સજે છે? ભૂપેનભાઈ તમે છેલ્લે બોલજો. કદાચ તમારામાંથી જવાબ નીકળી જાય, મને બીક લાગે. કારણ કે આ સત્સંગ ખૂબ કરે. જયંતિ તું બોલ. તું વચ્ચે કઈ બોલતો જ નહીં. સ્વેટર પહેર્યું છે, જીન્સનું પાટલું પહેર્યું છે, પીળા રંગના મોજા પહેર્યા છે. હજો તું વચ્ચે કાંઈ જવાબ બોલી ન જતો. કાંઈ ખબર નથી. તું બોલતો નહીં. તને હું સાંભળ. તું કાંઈ બોલ. તું બોલ માં પેલા. ઓલાએ બંડી પહેરી છે. તું પેલા બોલ માં. જીન્સનું પાટલું પહેર્યું છે અને એને એવું દાઢી રાખી છે. બસ જો હવે હા કૃષ્ણ હવે નહીં બોલ ને તું એક અક્ષર નહીં બોલ ને. નહીં બોલ. કાકા આખા વિશ્વમાં દરેક વ્યક્તિ શણગાર શેનો સહી જોઈએ? સ્ત્રી હોય તોય ભલે, પુરુષ હોય તોય ભલે. શાબાશ ગોરધનભાઈ. આખા વિશ્વમાં દરેક વ્યક્તિએ શણગાર શેનો સહી જોશે? શણગાર શેનો સહી જોશે? સ્ત્રી હોય કે પુરુષ? સ્ત્રી પુરુષ ને પાવડીઓ ત્રણે. કારણ કે એને જ સમજણ છે. ગાય ભેંસ કૂતરા ગધેડાને એવી સમજણ ન હોય. એ આપણને જ સમજણ હોય. સમજણ પુરુષ પાસે છે, સમજણ સ્ત્રી પાસે છે, સમજણ પાવૈયા પાસે છે. એટલે અને એમાંય તમે તો ઉપદેશી ને સત્સંગી છો એટલે તમારામાં વિશેષ સમજણ છે. એટલે તમને પૂછું છું. સત્સંગી છો ને એટલે દરેક વ્યક્તિ શણગાર શેનો સજે છે? તને પછી પૂછીશ. ભૂપેનભાઈ નહીં પૂછું. ખબર પડી જાય તો મને બીક છે. કદાચ એના ઘટમાંથી જવાબ નીકળી જાય તો કૃષ્ણ કહી દેવાનો હતો. મેં ના પાડી. તું બોલમાં હમણાં. કારણ કે તો જ ભાર્ગવ ને હરકું ઉતરશે. હું શું કહેવાનો? ના એ હમણાં પછી તું બોલમાં કાંઈ. હાલો ગોરધનભાઈ. આખા વિશ્વમાં તમારા ઘરવાળા શણગાર સજે છે, તમારા દીકરો શણગાર સજે છે, તમારા દીકરાની વહુ શણગાર સજે છે, તમે શણગાર સજો છો, આપણે બધાય શણગાર સજે છે. કયો શણગાર સજે છે? ઈ તમને ખબર. ઈ કઈ મારો પ્રશ્ન થોડો છે તમને. તું બોલમાં. તું બોલમાં કાંઈ કૃષ્ણ તું બોલમાં. કૃષ્ણ તું કાંઈ બોલમાં. એક અક્ષર બોલમાં. કારણ કે તું રેવા દે. તમને જે ગમે જવાબ આપો.
આ કપડાનો શરીરનો હાલો કીર્તિભાઈ પંચતત્વ પંચતત્વનો ગોર્ધન ભૂપેનભાઈનો છેલ્લો જવાબ દેવાનો ધવલા શેનો શણગાર સજાય એ મને બરોબર પ્રશ્ન સમજાતો નથી ચોખ્ખી વાત. આખા વિશ્વમાં તું શણગાર સજસ શણગાર સજ્યું એટલે પેલા તો મારું હે ને અત્યારે આ શરીર રહ્યું ને ઈ છે અને માથે આ કપડાનું જે ઈ પછી હું મારો માનો કે અત્યારે બાપા પાસે જાઉં તો છોકરા તરીકેનો હા મારું વર્તન હોય, મારા છોકરા પાસે જાઉં તો બાપ તરીકેનો હોય. બરોબર એવી રીતના અલગ અલગ બસ ઈ શણગાર આને તો હું ન પૂછી શકું કારણ કે એને ઈ લક્ષ ન હોય ભૂપેનભાઈ એ ચલો તાર બોલું જ આખા વિશ્વમાં દરેક સ્ત્રી પુરુષ અને પાવયો શણગાર શેનો સજે છે રૂપનો હે રૂપ રૂપનો હાલો શેનો શણગાર સજે છે વસ્ત્રો નો જ થાય એ બીજું અભિવ્યક્તિ હવે જો કરવાની. હવે સાંભળ અને હવે હું ક્રિસ્તા કીધું બોલો એ સમજાણો. અને હું કીધું વસ્ત્રોનો કપડા 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 હવે- એક મિનિટ મને એક બીજો મુદ્દો યાદ આવ્યો કારણ કે શરીર છે ને ઈ ભૂલી ગયો હું પાછો. ભલે કાંઈ ટાઈમ આપ્યો તમને હાલો ભૂપેનભાઈ કોફી પીવે ત્યાં સુધી ટાઈમ તમને આપ્યો હાલો કાંઈ વાંધો નહીં એટલે એને ઝડપથી પીવાની. ના ના ભલે પંદર અડધી કલાક ભલે ન કરે કલાક ભલે ન કરે મારા ભઈલા છોટ ગોરધનભાઈ ને આપણે અહીંયા આનંદ કરવા અને કરવા કરાવવા ને કરાવવા એ હાટું આપણે ભેગા થયા છે એટલે આપણે અહીં મોજ જ આવી જોઈએ એમ એમાંથી સાર નીકળવો જોઈએ અને ઈ સાર પાછો હૃદયમાં ઉતરવો જોઈએ એટલે મેં વાર લગાડી ક્રિસ્તાને હવે કહી દો. ના હે જો જો ખમા ખમા એને ઉતાવળ થાય છે કે જલ્દી જવાબ મળે એમ એટલે ઉતરાઈ ગયા ના કુંદન યાદ કરે છે. તો હારું લ્યો. તો હારું દિવાળી કહેવાય એ તમારા ભાઈ તો રોજ સત્સંગમાં વયા જાય. શરીર છે ને એ આત્માનો પોશાક છે પોશાકને એના પહેરવા વાળાથી વધુ પ્રેમ ન કરો એટલે શરીર છે એ જ મોટામાં મોટો પોશાક છે સંતોની દ્રષ્ટિએ. જો પહેલા મારું વાક્ય સમજી લ્યો દરેક વ્યક્તિ જ્ઞાની હોય અજ્ઞાની હોય સ્ત્રી હોય પુરુષ હોય કે પાવયો હોય દરેક વ્યક્તિ દાખલા તરીકે આપણે ભાર્ગવને લઈ તો ભાર્ગવ એના કારખાને જાય છે તો એમાં કામ કરે છે એમાં ઈ શણગાર સજે છે પછી ધવલ રહ્યો તો ધવલ એનું જે કામ કરે છે એમાં ઈ શણગાર સજે છે તમે દુકાને જાઓ છો તો તમે દુકાને જાઓ છો તો દુકાનમાં જે કામ કરો તમે દરેક જગ્યાએ શણગાર સજો છો જયંતિ કાકારિયા એ એના કારખાને જાય છે તો એમાં ઈ શણગાર સજે છે કીર્તિભાઈ એની ઘરવાળી પાસે જાય છે એના બાળકો પાસે જાય છે એના બાળકોના ઘરવાળા પાસે જાય છે અથવા હોટલમાં જાય છે તો એ શણગાર સજે છે એમ દરેક વ્યક્તિ એક એવો શણગાર સજે છે દરેક વ્યક્તિ શણગાર સજે છે તો પુરુષ હોય સ્ત્રી હોય કે પાવયો હોય એ શણગાર કયો સજે છે પછી દાખલા તરીકે કોઈ પુરુષ હોય એની ઘરવાળી પાસે જાય એકાંતમાં હોય ત્યારે એ શણગાર સજે છે પછી કોઈ બે માણા હોય એના મા બાપ પાસે જાય ત્યારે શણગાર સજે હવે કયો શણગાર સજે છે બોલું છે વ્યક્તવ્ય વ્યક્તવ્ય હવે ન બોલતા કાંઈ તમને કાંઈ એવું શબ્દનો શાબાશ ગોરધનભાઈ શાબાશ શેનો શણગાર સજે છે શબ્દનો શેનો શણગાર સજે છે શબ્દનો ઈ કહે એટલે એટલે હું પાક કબૂલ કરું છું મેં તાલી પાડી તાલી ક્યારે પાડી મેં કીધું શાબાશ હવે જો સાંભળો હવે શબ્દનો શણગાર સજે છે તો કઈ રીતે તો કે હવે હું ખોલું કૃષ્ણ કહેવાનો હતો કૃષ્ણ શું બોલ્યા સ્ત્રીના રજથી કે પુરુષના વિરજ શું કહેવાય વીર્ય વીર્યથી આ બે થી દીકરા થતા નથી. હું નથી માનતો ઈ. હવે એનો જવાબ દઉં એનો જવાબ તારે કઈ રીતે દઉં તું સત્ય જ છો પણ એની ઉપર એક વાત છે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ તારા ઉપર હાલ તારા ઉપર લો દાખલા તરીકે તું અને તારા ઘરના બે તમે પહેલા વહેલા શું કયો
કે બાળક કરશું? શબ્દોથી એકબીજા પહેલા પૂરી વાત સાંભળ, સમજી લે પહેલા એટલે તમે શું કહો? તમારા બેની સંમતિ હોય ને, શબ્દોથી એકબીજાને કહે એટલે શબ્દથી કયો પછી ક્રિયા કરો કે એમને કરી નાખો? એમને નહીં આ લઈ હા એટલે પહેલા શું થયું? કોણ બોલ્યું તને પૂછ્યું મેં? બસ તું ઓલી કરવા આવ્યા? શબ્દો પેલા વિચાર થાય ને, શબ્દો પેલા વિચાર આવે. શાબાશ, વિચાર તે કીધું એમાં શેનો ઉપયોગ કર્યો? ઈ તો હું આ તું મને કઈ કહીશ અથવા તારા ઘરવાળાને કઈ કેવું હોય કે અથવા તમે બે એક જ છો તો તમારે બેને કઈ કોઈ પણ વાત કરવી હોય, વિચાર શ્રેષ્ઠ, ધી બેસ્ટ. વિચાર ઇઝ ધ બેસ્ટ. વિચાર છે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને એને કોઈ દોયડા નથી, એમને લાગેલો છે આખા વિશ્વને. વિચાર ઇઝ ધ બેસ્ટ. પણ વિચાર ઉપર સિક્કો લાગે છે શબ્દનો. હવે દાખલા તરીકે તારા કારખાને છો, હવે કારખાનામાં તારે કોઈ પણ કામ કરવું હોય અથવા કોઈ પણ તારી જે ભણતર હોય અને તારું જે હાલતું હોય એમાં તારો ઉપયોગ શેનો કરવો પડશે? પણ એમાં બીજા કોકને મારે કેવું હોય તો શબ્દોનો કરવો પડે, મારે કરવું હોય તો શબ્દોનો ન કરવો પડે ને. મારે માન લો કે એક અત્યારે વિચારનો ઉપયોગ એક કરી ઉદાહરણ આપું. મેં એક પ્રોડક્ટ લઈને એ બનાવવાનું વિચાર્યું કે મારે એક પ્રોડક્ટ ડિઝાઇન કરવી છે, બરાબર. અને અત્યારે ડિઝાઇનર હું એક જ છું, બરાબર, અમારા કામમાં. તો હું એ ડિઝાઇન ઉપર કામ ચાલુ કરી દઉં. પણ જો મારી ની એમ્પ્લોય કામ કરતો હોય એને મારે જો કેવું હોય કે તું આ ડિઝાઇન ઉપર કામ ચાલુ કર, આપણે મને એક આઈડિયા આવ્યો હોય તો મારે એને શબ્દો કેવા પડે. પણ મારે કરવું હોય તો વિચાર ઉપર કામ થઈ જાય ચાલુ. વિચાર ને કામ થઈ જાય, વચમાં શબ્દ ન આવે. ઉપર એક મિનિટ હો. ઈને મેં તમને કીધું ને જવાબ ઈ જ આવે એનો. કઈ રીતે? પાત્રો આપણે કેમ બદલાવી? હીરો હોય ઈ એક હીરો બની જાય પોતે, અત્યારે પાત્ર બની ગયો કોઈ પિક્ચરનો, તો ઈ પ્રમાણે બિહેવિયર કરે. હું મારા છોકરા પાસે કરું એમ બાપા